હવે ભલે બજારમાં જવું પડે લઈ આવી દો. હું કેટલો પ્રેમ કરું છું, મારે પકડીને રાખવું પડ્યું. લાવ પાછો પ્રેમ કરતા ને તો કરવાનું. જાય તો એક કે બે બે નહીં કેટલી લાડ બધી 10 11 12 13 હો કેટલી લેવાની છે? તું ગાડું તોડી નાખીશ. જો તૂટી ગયું. હા બિગ બોક્સમાં ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો નવા વ્લોગ. તો 2 દિવસથી વ્લોગ 4 દિવસથી વ્લોગ નથી આવતા અને અત્યારે 10:30 થઈ ગયા છે અને ભાવનગરની અંદર જ છીએ. કાંઈ એક જગ્યાએ ગયા નથી, પણ થોડા ઘરના કામથી પર્સનલ કામથી થોડા ડિસ્કસ ચાલુ હતું અને થોડું ઘર બી આમ તેમ હતું. એ પણ કાલના બ્લોગમાં તમને કહીશ કે અમે શું કામમાં હતા. તો મારી સાથે અવાજ સાંભળી તમને ખબર જ હશે કોણ હશે. શું હતું રોદા? કેટલા રોદા આવે એમ પૂછે. તો આપણી સાથે છે અશોકભાઈ અને પ્લસ સિયા છે ને બ્લોગ ચાલુ થાય એટલે બોલતી બંધ થઈ જાય, કેમ કે શું થાય કોને ખબર. અને અત્યારે સવારમાં એને ચોકલેટ ખાવી છે. એક ચોકલેટ તો ખાઈ ગઈ પણ પાછી ચોકલેટ ખાવી છે. તો એના માટે ચોકલેટ અને પલક માટે મોટી સિયા છે ઘરે છે, તો એના માટે અમે લેવા જઈએ છીએ વણેલા ગાંઠિયા. આજ વણેલા ગાંઠિયા ખાઈને અશોકભાઈ કેટલા દિવસથી તમે શું અહીંયા? 4-5 દિવસ થી ખબર જ નથી કેટલા દિવસ આવ્યા હતા. 1 દિવસથી 2 દિવસનું નક્કી કરીને નહીં, એક જ દિવસનું કે આજે સાંજે આવો, સવારમાં તમને મૂકી જશો. હે બગડેલી જીસીબી તો રિપેરિંગ કરતા આવડે તને? કેમ નથી આવડતી? જીસીબી લેવાની તાર બાકી છે? જીસીબી કેટલી લેવાની છે? શાંતિથી લેવાની છે. ખાઈ જા. કાલ કેમ મોટું ભટકાણું હતું? ક્યાં કાલ તો ક્યાં ભટકાણું હતું? કેમ ભટકાણું હતું? કેમ દુખતું હતું? કેમ દુખ્યું હતું? રોતી હતી કે કેમ રોતી હતી? સિયા તું રોતી હતી કેમ? બસ પહેરાવી દીધો. બસ તું રોતી હતી કેમ? કાલે ખોટું રોતી સાચું? કાલે આ રીતના રોદો આવ્યો ને થારમાં, તો મોઢું અહીંયા એનું ભટકાણું. તો અત્યારે ગાંઠિયા લઈ આવ્યા અને પછી પલકને મળાવીએ ને આજે અશોકભાઈ ને છૂટા કરવાના છે. 5 દિવસ થઈ ગયા. તારી ચોકલેટ આવી જશે. હો તો ચાલો ગાંઠિયા લઈ લઈ વણેલા. શું મળે છે? તો તારે ગાંઠિયા ખાવાના છે ચોકલેટ ખાવાની છે? એમ સામું જોઈને બોલ તો લઈ દઉં. એક કે બે? બે નહીં કેટલી લાડ બધી? 10 11 12 13 હો કેટલી લેવાની છે? 8 9 નહીં? કેમ એકડા આવડે તને? સિયા તને કેટલા એકડા આવડે? બોલ તો. પછી એકડા મીંડે કેટલા? એટલે મીંડે લાટ. સારું ચાલો ગાંઠિયા લેવા પહોંચી ગયા. હાલો હું જાઓ, મારે તો ગાંઠિયા લેતા આવું. તારે હું લાવવાનું? એમ નહીં, મારા તું ચોકલેટ લેતા આવજો. એમ બોલ. કેટલી? You were the type that eclipsed the room. I was the one who arrived too soon. But no one would ever bet against us if they saw us exchange. ગાંઠિયા લેવા ગયા અને સિયાના છે ને હજી એને જલજીરા વાળી ચોકલેટ લેવાની બાકી છે. તો જલજીરા વાળી ચોકલેટ છે લઈને મૂકી રાખેલી છે, તો ફટાફટ ત્યાં જઈએ અને આપી દઈએ. હા આ છે સિયાની ચોકલેટ અને અમે ઘરે પહોંચી ગયા. કેટલી નીકળી? લાડ બધી નીકળી. તો હું ઘરે પહોંચી ગયો છું. પલક કે મને તૈયાર થઈ જવા દો. તો એને કાચ પકડવા વાળું કોઈ નતું, મેં કાચ પકડ્યો. એ ભાંગી ગઈ. બોલપેન ભાંગી ગઈ. બોલપેન થોડી છે તો આ ઘરેની જગ્યાએ કાળી બોલપેન ન હાલે? હાલે તમને કર દો પછી. હાલે કરી દે. અશોકભાઈ કાળી બોલપેન ગોતી આવો. હવે ભલે બજારમાં જવું પડે લઈ આવી દો. હું કેટલો પ્રેમ કરું છું, મારે પકડીને રાખવું પડ્યું. લાવ પાછો પ્રેમ કરતા ને તો કરવાનું. ગાય તો આમ જાઓ, અહીંયા આવો તો આમ જાઓ. કરી દીધું.
વાહ વાહ. આ સાઈડ કરી દે, આ સાઈડ કરી દે, બાકી બે સાઈડ નો રહેવું જોઈએ. દોડો ફોન નાખતી. આમ મને આમ કરી દેતા હતા કા એમ હોય કોઈ દી. તું તો આમ કરતી હતી, એમાં કોઈ નથી. કેવું લાગે એ આને રાખ, આને હાથે જાવું દે સાફ કરવા. તું કર ને, એટલું ઘણું છે. કેવું લાગે કેવું લાગે? જાહે કે છોકરી જેવું લાગે જાશે કે પેલા ઈ તો કે ઈ તો તરત જ વહી જાય, ખાલી આમ કરીને આમ કરી દેવાનું. તો મને મેં કરી દીધી, મેં સિયા મને મેં કરી દીધી, મેં બે નો કહેવાય, બે કાંચન કહેવાય. અઘરી કેવી બોલતી હતી પોપટની જેમ. તો આ છે 11 વાગ્યાનો નાસ્તો. તો ચાલો શાંતિથી નાસ્તો કરી લે. શું કહેવાનું હતું મારે એને? કાઈ નહીં. કઈ નહીં, ખાઈ લ્યો ને. જીયા હું તને થાર નહીં આપું. થાર મારી હે. તારી કઈ ગાડી? કઈ ગાડી તું લઈશ? કઈ બીજી? નહીં આપું, હું તને નહીં આપું તો. બ્રેક આવી. ઓય જવાબ દે નકર બહાર કાઢી મૂકીશ હમણાં. જવાબ દઈશ? ઊભી રહે, તને બહાર કાઢી મૂકું? મોઢું કરે, મોઢું કરે. કાલે છે ને ડીમાર્ટ થી મસ્ત મજાનો પાણીનો બોટલ લીધો છે, પણ પાણી કોણ પીશે એના ઉપર ડિપેન્ડ રાખે. 2 દિવસ સારો લાગશે બોટલ એટલે પીશે. અને અમે લોકોએ શું કહેવાય, આપણે પીવાનું બંધ કરી દીધું. પ્રોટીન પીવાનું બંધ કરી દીધું. બોટલ ભર લો. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રાજુલા અશોકભાઈ ને આશા દીદીને મૂકવા માટે ગામડે. અને પહેલા તો આપણે જવાનું છે અલંગ, કેમકે અશોકભાઈ ને અને આશા દીદીને ગાડલું જોવું છે. તો એ જોવા માટે પહેલા તો ત્યાં જવાનું છે, પછી ત્યાંથી આપણે જવાનું છે સીધું રાજુલા. ઓકે થેન્ક યુ એટલું બોલવા માટે. તમે મારા બ્લોગમાં આવ્યા, તમે થેન્ક યુ. થેન્ક યુ. હર હર મહાદેવ. હર મહાદેવ કયો? હર મહાદેવ કીધે. સારું ચાલો ભાઈ, મહાદેવ સીધા અલંગ જવાના છે. અશોકભાઈ ને ગાડલું લેવાનું. તમારે લેવું હોય તો તમને કહેશું ક્યાંથી લેવું હોય. Glances, I was too busy to fall in love. You were too busy to break my heart. તો અમે લોકો અલંગ પહોંચી ગયા, અને અલંગ પહોંચીને અશોકભાઈ ગાદલું આ છે ને મસ્ત મજાનું પસંદ કર્યું છે. સાવ સ્મૂથ છે, પણ આને લઈ જવાનું, ગાડીની ઉપર બાંધવાનું. તો અશોકભાઈ એમ કે એમ નહીં ભેગું થાય તો આપણે ટ્રાન્સપોર્ટમાં નાખવાનું. ટ્રાન્સપોર્ટ અહીંયા આવતું હોય તો ઠીક, બાકી અશોકભાઈ કે પાછા આવશું. શું કરશું હવે? ટ્રાન્સપોર્ટની રાહ જોઈએ ને નકર પાછા આવીએ કાલ ટ્રકમાં. સિયા શું કરવાનું છે? હે તને ઈ ગમે? હાલો પાછા હાલો. તારા કપડા બગડે ખબર નથી પડતી તને? વાંધો નહીં, હાલ છે. સાફ કરવા આવી શું? અલંગના સોફા તને કેવા લાગ્યા? અલંગ અહીંયા સોફા જ નથી કેમ? સોરી ગાદલા. ગાડલા મસ્ત છે એમ તો. લઈ જાવ આપણે? સેકન્ડ હેન્ડ પણ છે ને ન્યુ પણ છે. લઈ જવા છે? આપણે ગાડલું કરવું. આપણે ગાડલું આવેલું તો છે જ નહીં, જલ્દી ખોલવાનું થાય તો સારું. 15,000 નું ગાડલું છે. એ ગાડલું એવું છે કે તમને ખબર હશે, મુંબઈમાં એક ભાઈ રહે છે, એમની 2 વાઈફ છે, એમને તમને ઓળખતા હશો. બિગ બોસ માં હતા હમણાં. હા, બિગ બોક્સમાં હમણાં હતા. એ લોકો હિન્દી વિડીયો બનાવે છે, બધા એને ઓળખે જ છે. ઈ લોકોએ વિડીયો જે અમારે ગાડલું ઈ લોકોએ જે વિડીયો શૂટ કર્યો છે ને ઈ જ ગાડલું અમારે આવ્યું છે. ઈ ગાડલું તમારે આખું બેડ ઉપર પાથરી દેવાનું, પછી વચ્ચે છે ને ગરમ ચા તમારે એમના કપ સાથે મૂકી દેવાની. પછી તમે એક માણાને આ સાઈડ ઠેકડો મારવાનો, એક માણાને આ સાઈડ ઠેકડો મારવાનો. ટૂંકમાં સમજાવી દો, ટૂંકમાં સમજાવું પલક. સમજાઈ દો તને તો બાંધવાનું શરૂ કર્યું. કઈ કહેવાનું જ નહીં તને? એમ નહીં, આપણે કોઈ વસ્તુ બોલવાની જ નહીં તારી આમ. તું સમજે શું? બાદશાહ રાણી ગુલ્લો જોકર સર સોરી એકો થોડી તીડી બઝુ બાબાની. તું ગાડું તોડી નાખીશ. જો તૂટી ગયું હું ન તૂટે. તૂટી ગયું ને પલક ને બસ તોડી નાખ. હવે પૈસા કોણ દે? એ પૈસા હેલ કરે. ઊંધી જાય તું, ઊંધી પડીશ. કેમ? પલક સિયા તું પકલી. પલક ને સિયા કહેવાય છે, સિયા ને પલક. ઓય તું નીચે તો જોયું નતું એને. તો ફાઇનલી આ ગાદલું છે ને અશોકભાઈ પસંદ કર્યું છે, અને આની કિંમત છે ને 3200 રૂપિયા છે. તો હવે આને લઈ લીધું છે ને સાથે વરસાદ પણ આવી ગયો છે. હાલો અશોકભાઈ બાંધી લ્યો. Nobody else was there to stop. વજન કાંઈ નથી એમ. વજન છે જ નહીં.
આ ખુરશી છે ને બહુ મસ્ત છે, લાગે એવું છે કે હોટલમાં હોય. તો અશોકભાઈ નું કામ પતી ગયું ને હવે સીધા ઘરે જાવ નીકળ. શું ખાવું છે તારે? ઘડીક ભાગ ખાવો, કોદો ખાવો, પછી તારે શું ખાવું ફાઇનલ કરી લે. બીજો ભાગ એટલે હું માર તો પલંગ મને ઓય મને માર્યું. બાપા નહીં 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 રેવાજ રેવાજ. પલક મને મારે એટલે પલક લૂસી નાખો લૂસી નાખો લૂસી નાખો. બોલે સિયાના પપ્પા ગયા સિયા માટે ભાગ લેવા માટે. શું મંગાવસ? કહી દે બાંગ ને કહી દે. રોવાની શું કામ રોતી શું કામ તું? એવું તને શું કામ મારે? એને તમે ગમો, હું ગમતી પણ શું કહેવાય ખબર નહીં હવે હું એને મનમાં હાલતું હોય. થોડીક વાર તમે ન હોય તો હું એને બહુ ગમું, તો મને હું કામ કરતી હોય ને તો મને હક કરવા આવે ને એવું કરે, આમ કરે પછી એમ તો તમે આવો ને તો પૂરું થઈ જાય. ઈ છે પલક મને મારે ને એટલે સિયા પલક ને મારે અને હું એને મારું તો પછી તોય એને જ મારે. સિયા ઉભા રહ્યો, તને ધમુ ગમે કે પલક ગમે? તમારા કાકા ગોળી માર દઉં અહીંયાથી. પલક કાકી ગમે કે ધમાકા ગમે? ધમાકાને વધારે મગજ છે કે સિયાને છે? મહાદેવ તમે અશોકભાઈ ના ઘરે આવી ગયા અને પ્લોટે ગયા હતા, પગે લાગી ગયા ને 5-10 મિનિટ બેઠા. એ બધું બ્લોગ માં લેવાનું હું ભૂલી ગયો. અત્યારે સિયા ને મૂકવા આવ્યા ઘરે. સિયા અત્યાર સુધી સૂતી હતી. તો સિયા કેવું લાગ્યું તમને અમારી સાથે રહીને? આ ડોર પૂતરું છે કે હું આંખું નથી પટપટાવતી. આ કોણ છે? અલે લે આંખું બંધ નહીં થતી હોય? થાય છે નીત નથી થતી. જો આંખું બંધ નથી થતી. સિયા આંખું બંધ નથી થતી એમ જોવું તો ભાઈ ગોલું મોલું તો જોઈ દેખાય. ઊંઘમાં છે સિયા ઊંઘમાં. એને મચ્છર કઈડી ગયો અલંગનું. અલંગનું તને? મને અલંગનું મચ્છર કઈડ્યો જોઈ રે. હા એ રહ્યું. જો અહીંયા પછી એક અહીંયા. તારો લોહી ટેસ્ટી છે એટલે. મહાદેવ હર તો અત્યારે જાય છે રાજુલા બેંકના 2-3 કામ છે. ટાઈમ થઈ ગયો 3:30 પણ મને નથી લાગતું રાજુલા બેંકનું કામ થાય. જો જઈએ છે થઈ જાય તો ઠીક, બાકી 2-3 કામ બીજા છે. મહાદેવ હર અત્યારે ઘરે જવા નીકળી ગયા ને હું વ્લોગ લેવાનું ભૂલી ગયો. રાજુલા ગયા, બેંકના કામ પતાવ્યા, મમ્મીએ થોડીક વસ્તુ મંગાવી હતી, ઘઉં એ બધું કરિયાણું લીધું અને પછી પલકને થોડીક મજા બગડી ગઈ હતી. એટલે પલક આશાબેનના ઘરે હતી તો તમને ખબર જ હશે. પણ અત્યારે થોડુંક સારું છે. થોડું પેટમાં બહુ દુખાતો હતો, બહુ એટલે હદ બારો દુખાતો હતો. અમે બે નીકળી ગયા, પછી વ્લોગ પણ ન લીધો. મમ્મી પાસે ગયા, મમ્મીને પગે લાગી અને પછી અમે બંને નીકળ્યા. હેલો કેમ છે હવે? સારું છે. નહીં હું તો રાખમાં ગડાઈ દઉં કેમેરો. પણ લાઈટ બહુ પડે આની. ઓકે શું પ્રોબ્લેમ છે? પેટમાં દુખે? બહુ બધો નાસ્તો કરી લીધો ને. એક મિનિટ આવી આવે છે. આ ચાય પછી બોલે ને વેફર, પોપરિંગ, પછી શું કહેવાય પ્લેન, પછી સ્ટીક ને એવું બધું બહુ બધું તીખું ખાઈ લીધું હતું ને એટલે બહુ પેટમાં દુખવા માંડ્યું હતું. એવું બધું. કેમ છે હવે અત્યારે? સારું થઈ ગયું. તો અત્યારે પલકને સારું છે ને હવે મને સારું છે. હું નીકળું છું ઘરે જવા માટે, એટલે કે ભાવનગર. જલ્દી ભાવનગર પહોંચી જઈ. પણ એક સ્ટોરી અપલોડ કરવાની છે અને હું વ્લોગમાં એક વાત કહેવા માંગુ છું પર્સનલી તમને કે હું બેટિંગ એપના ગમે એટલા પ્રમોશન કરું ને, ગમે એટલો વિશ્વાસ પાત્ર હોય ને, તો એ બેટિંગ એપમાં નહીં પડવાનું કોઈ દિવસ. હું તમને દિલથી રિક્વેસ્ટ કરું છું. અમને લોકો પૈસા આપતા હોય એટલે અમે કરીએ અને અમારે છે ને એની મેં એને લૂંટતા હોય તો તમે લૂંટાઈ જાય એ વાંધો પડે. એટલે હંમેશા બેટિંગ એપમાં ગમે એટલા પ્રમોશન કરીએ, ગમે એટલું કહી તો પ્લીઝ તમને દિલથી રિક્વેસ્ટ છે એમાં ન પડતા. ચાલો હર હર મહાદેવ. તારી બેટિંગ એપમાં પડવું છે? મને તો આવડે નહીં એવું કઈ. એને પ્રમોશન કરું, એનું પ્રમોશન આવે ને તો એવું કેમ એને પલક તો નથી કરતો, ના પાડી દીધી. એવું લાગે તો વધારે પેમેન્ટ આવે તો કરી ક્યારેક નથી કરતા. તો બેટિંગ એપમાં છે ને વધારે પડતું પડવાનું નહીં.
તો ચાલો હર હર મહાદેવ અને ઘરે જવા નીકળ્યા અને એક મારે સ્ટોરી અપલોડ કરવાની છે, એ પણ બેટિંગ એપની છે, તો ધ્યાન રાખજો હો ને. તો મહાદેવ હર આજકાલ વ્લોગ લેવામાં શું પ્રોબ્લેમ થાય ખબર છે? ભાવનગર તો પહોંચી ગયા અને વ્લોગ અહીંયા અમે લીધો જ નહીં. જમી લીધા જગાભાઈ ત્યાં, પણ વ્લોગ નથી લેતા. 5 દિવસથી વ્લોગ શૂટ નથી કરતા, એટલા માટે વ્લોગ લેવાનું ભૂલાઈ જાય છે. પહોંચી ગયા, કેમ છો, શું કરો છો, બધું ભૂલી ગયા. તમે કઈ કોમેડી કરો ને તમને ગમે? કઈ છે જ નહીં. કઈ છે જ નહીં, કાંઈ નથી. ઓકે, તમે તડકા ખાધા, મેં ગુજરાતી થાળી ખાધી. કયો શીરો મેં યાદ રાખવાનું કીધો તો? મગ અડદ. મગ. તો મને આમ કહો ભૂલાઈ ગયું. પૂછી આવો ભાઈ ને. પૂછી લઈશ ફોન કરીને. ચાલો હવે ઘરે જઈએ સીધા આપણે. મેં ખાધું નથી તો ભાઈ પાર્સલ કરી આપ્યું. ચાલ્યો લેતા જાઓ. હોટલ અત્યારે બંધ થઈ ગઈ છે, ટાઈમ બહુ થઈ ગયો છે. લ્યો ખાઈ લેજો ને, મુજાતી નહીં. તડકા જીરા રાઈસ ખાવાશ. તો મહાદેવ હર ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય. કાલે કંઈક નવું આવશે. બાય. મહાદેવ હર તો અશોકભાઈને ગાદલું છે નહીં, સોરી અમે અલંગ પહોંચી ગયા ને પલક કરું.